આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભારતીય પોસ્ટલ એમ્પ્લોયઝ ફેડરેશન અને ભારતીય ગ્રામીણ ડાક કર્મચારી સંઘ દ્વારા આજરોજ 41 જેટલી માંગોને લઈ ઓફિસ કામ પત્યા પછી ઓફિસની બહાર ધરણાના પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. પોસ્ટ ઓફિસમાં કામ કરતા તેમજ બહાર કામ કરતા લોકો જોડાયા છે. તેઓની માંગ છે કે 8મો પગાર પંચ હજુ સુધી મંજૂર કરવામાં નથી આવ્યો. બીજી બાજુ કર્મચારીઓનું શોષણ પણ કરવામાં આવી રહ્યું છે. તે મુદ્દે અનેક મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજ રોજ તારીખ 22/7/2025 ના રોજ અમારે દિલ્હી CHQના આદેશ અનુસાર અમે ભારતીય મજદૂર સંઘના કાર્યકર્તાઓ છીએ અને એમના સદસ્યો છે. તો અમારી ભારતીય પોસ્ટ તરફથી અલગ અલગ જે ડિમાન્ડો છે એમાં ટોટલ 41 ડિમાન્ડો છે. એની અંદર મુખ્યત્વે મોટો જે મુદ્દો કે 8મું પગાર પાંચ હજી સુધી મંજૂર થયું નથી અને કોઈ કમિટી બેસાડી નથી, એ માંગ છે. બીજું કે અમારા જે સાથી મિત્રો પોસ્ટમેનો છે એમને 8 કલાક ઉપરાંત જે નોકરી કરાવવામાં આવે છે એનું કોઈ વળતર કે ભથ્થું આપતા નથી અને બિનજરૂરી જે ટાર્ગેટ આપવામાં આવે છે અને ટાર્ગેટના નામ પર ટપાલ સિવાયનું જે અનધર કામ છે એ આપી અને એમનું શોષણ થઈ ગયું છે. એના માટે આ મેન 3 મુદ્દા સાથે અને બીજા 41 ડિમાન્ડ છે અમારી, બરાબર. એ અમારે સરકારને જણાવવાનું છે તેમજ અમારા ડિપાર્ટમેન્ટને જણાવવાનું છે. કેટલા દિવસથી તમારા ધરણા ચાલુ રહેશે? ધરણા અમારી જે ભારત દેશની અંદર સૌપ્રથમ જે આંદોલન થયું, બરાબર, એમાં બી આ હડતાલનો કોઈ ઇતિહાસ નથી. અમારી જે હડતાલ છે એ કામ પતાયા પછીની છે. અમે કોઈ પણ કામમાં અનડગત વગર પૂરેપૂરું કામ કરી ઓફિસ ટાઈમ પછી અને રાત્રિ જે આંદોલન કર્યું છે અને અમે કામ પછીના કલાક પછી અમે રોકાયા છીએ. 1 દિવસની ધરણા છે. શું નામ તમારું? મારું નામ મંગલસિંહ વણજારા, ડિવિઝનલ સેક્રેટરી, રાવપુરા પોસ્ટ ઓફિસ. ભારતીય મજદૂર સંઘનો આ એક ભાગ છે, ભારતીય પોસ્ટલ એમ્પ્લોય ફેડરેશન. અમારી 41 મુદ્દાની ડિમાન્ડ છે જે દિલ્હીમાં આખા ઇન્ડિયામાં આજ રોજ કે 22/7/2025ના રોજ આખા ઇન્ડિયામાં આજે ઓફિસ ટાઈમ પછી ધરણા રાખવામાં આવ્યા છે. અને જો આ ધરણા રાખ્યા પછી પણ જો ગવર્મેન્ટ નહીં જાગે, ગવર્મેન્ટ અમારા મુદ્દા ધ્યાનમાં નહીં લે તો 31 તારીખના રોજ એક દિવસીય હડતાલનું આયોજન છે. શું નામ તમારું? રોહિત કાકડા, ડિવિઝનલ સેક્રેટરી,